વેલકમ બેક દોસ્તો. મારી ચેનલ સિમ્પ્લિફાઈડ મેથ્સમાં આપણે ચેપ્ટર 3 શ્રેણિકો એમાં ભાગ 4 આજે શરૂ કરી રહ્યા છીએ. બરોબર, 3 આપણે ભાગ જોયા છે. ત્રીજા ભાગમાં છેલ્લા લેક્ચરમાં આપણે જોયું એ મુજબ આપણે 3.1 સ્વાધ્યાય સુધીનો ટોપિક આપણો પતી ગયો છે. બરોબર, હવે ત્યાર પછી બહુ જ એક અગત્યનો ટોપિક શરૂ થાય છે, એ છે શ્રેણિક પરની પ્રક્રિયાઓ છે. એ પ્રક્રિયાઓમાં બે પ્રકારની પ્રક્રિયાઓ આવે છે, સરવાળો અને ગુણાકાર. આજે આપણે ભણીશું સરવાળો, કારણ કે ગુણાકાર એવો ટોપિક છે દોસ્તો કે ગુણાકારને આખું એક લેક્ચર જોઈશે. બાકી ગુણાકાર એકમાં પતે એવું નથી. એક સાથે સરવાળો ગુણાકાર કરવા જઈએ ને તો પતે એવું નથી. તો આપણે આજે સરવાળાની વાત કરીશું. હવે સરવાળામાં સૌથી પહેલી એક કન્ડિશન છે, યાદ રાખજો કે કોઈ પણ બે શ્રેણીકના સરવાળા કરવા હોય ને તો બંને શ્રેણીક એટલે કે જેના પણ સરવાળા કરવા હોય એ બંને શ્રેણીકો સૌથી પહેલા તો એ સમાન કક્ષાના જ હોવા જોઈએ, તો જ સરવાળો થાય. ઓકે, સમાન કક્ષાના જ હોવા જોઈએ. ઓકે, અને તો જ સરવાળો કે બાદબાકી થાય. એકચ્યુઅલી બાદબાકી અલગથી સમજાવી નથી, બાકી આવી જાય છે એ પણ આપણે જોઈ લઈશું. ઓકે, હવે કઈ રીતે એને સમજૂતીમાં આપણે ઉદાહરણથી સમજીશું ને આવશે, પણ થોડુંક આમ રીતે એ લોકોએ સમજાવ્યું છે એવું છે. શ્રેણિક એ, ધારો કે એક શ્રેણિક એ આવી રીતે આપણે એ આઈ જે માની લો કે એમ ક્રોસ એન હોય, તો મારે બીજો શ્રેણિક લેવો હોય સરવાળામાં બી શ્રેણિક, તો એ મારે એમ ક્રોસ એટલે એમ બાય એન કક્ષાનો જ લેવો પડે. બરોબર, મતલબ કે એક ધારો કે 2/3 કક્ષાનો હોય તો બીજો શ્રેણિક 2/3 કક્ષાનો હોય તો જ હું એનો સરવાળા બાદબાકી કરી શકું છું. ઓકે, એટલે બી શ્રેણિક જે છે ધારો કે એના ઘટકોને આપણે સાંકેતિક રીતે બી આઈ છે, બરોબર, સંકેતમાં આ રીતે હોય. ઓકે, તો તેનો સરવાળો કરો, આ બંનેનો સરવાળો, તેમનો સરવાળો. હવે સરવાળો જે છે એને ધારો કે હું શ્રેણિક સી નામ આપું, તો શ્રેણિક સી એ શું થાય, ધારો કે એને આપણે સંકેતમાં લખો CIJ, તો એકચ્યુઅલમાં CIJ શું છે, તો સાંકેતિક રીતે એ લોકો એવું કહે છે દોસ્તો કે CIJ ઇઝ ઇક્વલ ટુ આ જે બે શ્રેણિક હોય ને એના અનુરૂપ ઘટકોનો સરવાળો થાય, એટલે AIJ વત્તા BIJ, એટલે કે એના અનુરૂપ ઘટકોનો સરવાળો થાય. આમ બહુ સહેલું છે. એકચ્યુઅલી સંકેતમાં લખીએ ને એટલે આપણને ઘણી વખત કન્ફ્યુઝન લાગે દોસ્તો કે આ ખબર ના પડે શું થયું. હવે એ જ વસ્તુને આપણે ઉદાહરણમાં લખો તો કશું જ છે નહીં. દાખલા તરીકે હવે ધારો કે એક શ્રેણિક લઉં છું એ, માની લો કે 5 - 3 2, બરોબર, 1 0 અને 7. હવે બોલો આ કઈ કક્ષાનો શ્રેણિક મેં લીધો છે, 2 હાર અને 3 સ્તંભ, એટલે 2/3 છે. તો હવે મારે બી શ્રેણિક લેવો હોય તો બી શ્રેણિક મારે કેવો લેવો પડે દોસ્તો, સમાન કક્ષાનો જ, એટલે મારે 2/3 જ લેવો પડે. બરોબર, એટલે આપણે 2/3 કક્ષાનો લો, આ રીતે ગમે તે મન ભાવે આંકડા મૂકી દો. બરોબર, ધારો કે આપણે અહીંયા મૂકીએ -4, બરોબર છે, 2 -1 3 5/2, ગમે તે મુકાય. ઓકે, એવું કશું જ નહીં, ગમે તે મુકાય, અહીંયા જે તમને ઈચ્છા થાય. -2, તો આ પણ 2/3 થઈ ગયું. હવે આ બેનો સરવાળો કરો, તો એ વત્તા બી કરો તો શું કરવાનું, તો કે બંનેના અનુરૂપ ઘટકો, એટલે એકચ્યુઅલી હું પહેલી વાર ગણું છું ને એટલે હું ડાયરેક્ટ આન્સર નથી લખતો. આ પહેલો શ્રેણિક એ વત્તા બીજો શ્રેણિક પણ લખી દો, -4 2 -1 3 5/2 અને -2. બરોબર, અને પછી તમારે આનો સરવાળો કરવાનો દોસ્તો. તો સરવાળો એટલે અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો. ઓકે, તો અનુરૂપ ઘટકોનો સરવાળો એટલે 5 + -4, 5 - 4 એટલે 1, -3 + 2 તો -1, 2 + -1 એટલે +1, 1 + 3
તો 4, 0 વત્તા 5/2 પછી 7 વત્તા ઓછા 2 એટલે 7 ઓછા 2 એટલે 5. તો આ થઈ ગયો જવાબ, આન્સર. ઓકે, ખ્યાલ આવ્યો ને? તો તમારું બીજું ઓબ્ઝર્વેશન શું કહે છે કે સરવાળો કરો ને એ પણ પાછો m/n જ થાય, મતલબ જે કક્ષાનો બે સરવાળો લીધો હોય તો એનો આન્સર પણ એ જ કક્ષામાં આવે, મતલબ સેમ જ m/n જ આવે, રાઈટ? હવે આમાં હું વધારે ડિટેલમાં કંઈ બીજા ઉદાહરણો આપતો નથી દોસ્તો. ઓકે, એ લોકોએ છે ને સાંભળી લેજો કે એ લોકોએ બાદબાકી વ્યાખ્યાયિત જ નથી કરી, પણ પ્લસની બદલે માઇનસ હોય ને, ધારો કે, તો માઇનસની બદલે પ્લસ કરી અને માઇનસ બી કરી દેવાનું. માઇનસ બી એટલે શું? અહીંયા અંદરના ઘટકો હોય ને એ બધા માઇનસ થઈ જાય. ઓકે, એ પણ આજે જ જોઈ લઈશું. એકચ્યુઅલી આજે શ્રેણિકનો સરવાળો છે ને એવી રીતે અદિશ સાથેનો ગુણાકારની વાત પણ આજે જ જોઈ લઈશું. ઓકે, હવે આ સરવાળાની સમજણ પડી ગઈ છે. હવે આના કેટલાક છે ને ગુણધર્મો છે. એ ગુણધર્મો આપણા માટે ખૂબ જ જૂના અને જાણીતા છે. કયા? તો કે ભાઈ ક્રમનો નિયમ, જૂથનો નિયમ, છે કે નહીં? એ બધા સરવાળાના, શ્રેણિકોના સરવાળાના ગુણધર્મો છે. યાદ કરજો બધા હો. તમે ગણ ચેપ્ટરમાં વાસ્તવિક સંખ્યાઓમાં બધે જ ક્રમનો નિયમ, જૂથનો નિયમ, પછી તટસ્થ ઘટકનું અસ્તિત્વ, વિરોધી ઘટકનું અસ્તિત્વ, આવું કરો છો ને. વાસ્તવિક સંખ્યા હોય તો એના માટે 0 આવે. તો અહીંયા બધું એવું ને એવું જ આવશે, કઈ ફરક નથી, પણ સંકેતોમાં શ્રેણિક વાપરવાનું. તો સરવાળાના, શ્રેણિકના સરવાળાના ગુણધર્મો. ઓકે, બરોબર છે. હવે ગુણધર્મોમાં પહેલું શું છે? ક્રમનો નિયમ. ઓકે, ક્રમનો નિયમ. હવે ક્રમનો નિયમ એટલે કે ભાઈ a+b કરો કે b+a કરો સરખું જ થાય. બે શ્રેણિકમાં તમે સરવાળામાં ક્રમ બદલો તો કોઈ જ પ્રોબ્લેમ નથી દોસ્તો. એને કહેવાય ક્રમનો નિયમ. બરોબર કે નહીં? ત્યાર પછી જૂથનો નિયમ. ઓકે, જૂથનો નિયમ. હવે જૂથનો નિયમ દોસ્તો, તમે યોગગણ અને છેદગણમાં શું કરતા હતા યાદ છે ને? કે ભાઈ a યોગ કૌંસમાં b યોગ c ઇઝ ઇક્વલ ટુ a યોગ b કૌંસ પૂરો યોગ c. કરો છો આવું બધું? બરોબર, એવી રીતે છેદગણમાં કરો છો. તો સેમ વસ્તુ આમાં પણ થાય, પણ અહીંયા શું લેવાનું? તમારે 3 શ્રેણિકો લેવાના, કારણ કે જૂથ આવ્યું ને. એટલે કેટલા શ્રેણિકો લઈશું? 3 શ્રેણિકો. તો જૂથનો નિયમ છે એમાં આ રીતના આવશે દોસ્તો, a વત્તા b વત્તા c. તો હવે આમાં બીજા અને ત્રીજા શ્રેણિકનો સરવાળાને કૌંસમાં મૂક્યા છે, તો એની બદલે તમે a વત્તા b વત્તા c કરી શકો છો. ઓકે, a વત્તા b વત્તા c થઈ શકે છે. ઓકે, આટલું ક્લિયર થયું? રાઈટ? આ બધું જૂનું યાદ કરજો તમે. યોગગણ, છેદગણ, વાસ્તવિક સંખ્યાઓમાં આ બધે ઓલરેડી તમે ભણેલા જ છો દોસ્તો. ઓકે, હવે આ બધા ગુણધર્મોને છે ને એ ગુણધર્મો તમારે જો ટેક્સ્ટબુકમાં જોવા હોય દોસ્તો તો એ પાના નંબર 58 ઉપર આપેલા છે. બરોબર, આ સરવાળાના ગુણધર્મો એટલે કોના સરવાળાના ગુણધર્મો છે? શ્રેણિક સરવાળાના ગુણધર્મો. ચેપ્ટર શ્રેણિક છે એટલે સમજવાની વસ્તુ છે, એટલે મેં લખ્યું નથી. પેજ નંબર 58 ઉપર છે. ઓકે, હવે ત્યાર પછી બીજા બે ગુણધર્મો હજી રહ્યા આમાં દોસ્તો. બીજા બે ગુણધર્મો કયા રહ્યા છે? તો કે એક તો સરવાળા માટે તટસ્થ શ્રેણિક, અહીંયા તટસ્થ ઘટક નહીં બોલવાનું, પણ સરવાળા માટે તટસ્થ શ્રેણિકનું અસ્તિત્વ. શ્રેણિક. તો એ તટસ્થ શ્રેણિક શું થાય? તો તમે વાસ્તવિક સંખ્યાઓ યાદ કરો તો વાસ્તવિક સંખ્યાઓ છે ને એ એમાં તટસ્થ ઘટક તરીકે શું આવે યાદ છે? 0. શૂન્ય. 0 ને આપણે તટસ્થ કહીએ છીએ, કારણ કે 0 ગમે તેમાં ઉમેરો, 5 વત્તા 0 તો 5, બરાબર ને? ગમે તે -3 વત્તા 0 તો -3. કોઈ પણ વાસ્તવિક સંખ્યામાં 0 ઉમેરતા કોઈ ફરક પડતો નથી. એવો કયો શ્રેણિક છે જેને ગમે તે શ્રેણિકમાં ઉમેરો તો કઈ ફરક ના પડે? તો એ શ્રેણિક શું થશે મિત્રો? શૂન્ય શ્રેણિક. શૂન્ય નહીં બોલવાનું, શું બોલવાનું?
શૂન્ય શ્રેણિક. તો સરવાળા માટેનો તટસ્થ શ્રેણિક એ કયો છે? તટસ્થ શ્રેણિક એ બીજો કઈ નહીં પણ શૂન્ય શ્રેણિક છે. ઓકે, શૂન્ય શ્રેણિક. અને શૂન્ય શ્રેણિક માટેનો સંકેત શું? તો કે બે સંકેત છે, કેપિટલ ઓ, યાદ છે ને? અથવા તો એને બીજા સંકેતમાં આમ નાનો કૌંસ આ કરવાનો આ રીતે ને અંદર 0 લખવાનો. અમે ઓલરેડી અગાઉ વાત કરેલી છે. આ શૂન્ય શ્રેણી બરોબર એ સરવાળા માટેનો તટસ્થ શ્રેણિક છે. ઓકે, કેમ? કારણ કે એનું રીઝન બતાવું તમને કે કારણ કે તમે કોઈ પણ શ્રેણીની અંદર તમે શૂન્ય શ્રેણિક ઉમેરો એટલે a પ્લસ શૂન્ય શ્રેણિક કે શૂન્ય શ્રેણિક પ્લસ a, તો તમારો જવાબ a આવશે. જવાબમાં કોઈ ફરક પડતો નથી, એટલા માટે એને તટસ્થ શ્રેણિક કહેવાય છે, સરવાળા માટેનો તટસ્થ શ્રેણિક. ઓકે, બરાબર. ત્યાર પછી ચોથો ગુણધર્મ જે આવે છે દોસ્તો એ છે સરવાળા માટે વિરોધી શ્રેણિકનું અસ્તિત્વ. હવે શું આવે છે? વિરોધી શ્રેણિક. વિરોધી શ્રેણિક નું અસ્તિત્વ. ઓકે, વિરોધી શ્રેણિક. હવે તમને વાસ્તવિક સંખ્યાઓ યાદ કરાવો દોસ્તો કે ભાઈ 2 નું વિરોધી કયો? તો કે -2. સરવાળા માટેની વાત છે હો. -5 નું વિરોધી શું? તો કે +5. તો સેમ લોજિક અહીંયા પણ એપ્લાય થાય છે કે ભાઈ કોઈ પણ શ્રેણિક a હોય તો શ્રેણિક a નો વિરોધી શ્રેણિક લેવો હોય, બરોબર? કોઈ પણ શ્રેણિક તમને આપ્યો હોય તો એનો શ્રેણિક મારે લેવો હોય, વિરોધી શ્રેણિક, બરોબર? વિરોધી શ્રેણિક તો એ શું થશે? -a. શું થાય? -a થાય. કારણ શું એનું? તો કે ભાઈ કારણ કે a વત્તા -a કરો, શ્રેણિક અને એના વિરોધી શ્રેણિકનો સરવાળો કરશો તો માઇનસ એનો મતલબ શું ખબર છે ને? શ્રેણિકના બધા ઘટકોની નિશાની બદલાઈ જવાની. એટલે પછી તમે સરવાળો કરો તો બધું પ્લસ માઇનસ બધું 0 0 0 થઈ જશે, જે પણ કક્ષાનો શ્રેણિક હશે. હે? અથવા -a પ્લસ a કરો તો બંનેમાં આન્સર તો શૂન્ય શ્રેણિક જ આવે. બંનેમાં આન્સર શું આવે? શૂન્ય શ્રેણિક જ આવે. આ એનું રીઝન છે દોસ્તો, બરોબર? એટલે આ થયું વિરોધી શ્રેણિકનું અસ્તિત્વ. ઓકે, રાઈટ. હવે બીજું એક શ્રેણિક ઉપરની પ્રક્રિયા છે, ગુણાકારની પહેલા એક આવે છે અને એ પણ આપણે જોવી પડશે. ખ્યાલ આવે ને? ત્યાર પછી આપણે બીજી બધી વાતમાં જઈશું. હવે એ છે શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર છે. શું છે? શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર, આવો ટોપિક છે. નેક્સ્ટ આવશે શ્રેણિક હોય તો શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. ઓકે, અદિશ વડે ગુણાકાર. અચ્છા, અદિશનો મતલબ ખ્યાલ છે? અદિશ એટલે અદિશનો મતલબ કોઈ પણ વાસ્તવિક સંખ્યા કહેવાય. અદિશ એટલે શું કહેવાશે? વાસ્તવિક સંખ્યા. બરાબર ને? શ્રેણિકનો કોઈ પણ વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર કરો તો શું થાય એ હું તમને બતાવું છું. તો એને આપણે છે ને દોસ્તો ઉદાહરણથી જ સમજીશું. એના માટે હું તમને એક ઉદાહરણ જ આપી દઉં છું કે દાખલા તરીકે માની લો કે એક શ્રેણિક મેં આવો લીધો. હવે એની કક્ષા કંઈ પણ હોય, ચોરસ, લંબચોરસ, બરોબર, એવું કશું જ નહીં. -5 3 બરોબર છે, 7 0 -2 1. હવે એક શ્રેણિક હોય ધારો કે, ઓકે, આ શ્રેણિકમાં કોઈ પણ અદિશ વડે ગુણું હું આને, કોઈ પણ એક અદિશ વડે ગુણું. ઓકે, ધારો કે એક અદિશ તરીકે હું k લઈ લઉં છું, ka. એટલે સમજો
કે કે છે એ અદિશ છે, બિલોંગ્સ ટુ આર છે. કે બિલોંગ્સ ટુ શું છે દોસ્તો? આર છે, એટલે કે અદિશ છે. આ કે બિલોંગ્સ ટુ આર નો મતલબ શું સમજવાનો? અદિશ. ઓકે, શું છે? અદિશ, રાઈટ? તો કે વડે ગુણો તો શ્રેણિકમાં શું થાય? બધા જ ઘટકોને કે વડે ગુણી કાઢવાના. એટલે કે આ -5 છે તો શું થઈ જાય? -5k. 3 હોય તો શું થઈ જાય? 3k. 7 નું શું થઈ જાય? 7k. 0 નું તો 0 જ રહેશે, કારણ કે 0 સાથે કંઈ પણ ગુણો. -2 હોય તો -2k, અને 1 છે એનું k થઈ જાય. મેં શું કર્યું છે દોસ્તો, કે આપણે આ ઉદાહરણથી સમજાયું. આ જ વસ્તુ એ લોકોએ સમજાવી હશે ને, તો એમાં એ લોકોએ કોઈ પેલું સાંકેતિક આપણે સિમ્બોલથી સમજાવ્યું, સાંકેતિક રીતે. એમાં થોડી સમજવામાં ઘણી વાર ગડબડ થાય, આ ઈઝી પડે. હવે અહીંયા કે ની બદલે તમે કોઈ પણ આંકડો મૂકી દો તો કઈ ફરક પડે નહીં, મતલબ કે કે ની જગ્યાએ આંકડો જ મૂકવાનો છે. હવે આ કે એ છે ને, તો દાખલા તરીકે તમને કહું, દાખલા તરીકે ધ્યાન આપજો. દાખલા તરીકે ધારો કે આપણે આ કે એ જે લખીએ છે ને, એની બદલે સપોઝ મેં લીધા -3a. ઓકે, -3a. અહીંયા જે આપણે શ્રેણિક લખેલો છે ને હમણાં, એમાં મારે કે ની બદલે શું મૂકવાના રહેશે? -3. ઓકે, તો અહીંયા -5 છે શ્રેણિક. -5 ને -3 વડે ગુણાશે એટલે 15 થશે. પછી 3 ને 3 વડે ગુણાશે એટલે 9 થશે. પછી 7 ને 3 કેટલા વડે? -3 વડે એટલે -9 થશે. 7 ને -3 વડે ગુણશો એટલે 7 તરી -21 થશે. 0 છે તો 0 નું 0 જ રહેશે. -2 ને -3 વડે ગુણશો તો 6 થશે, બરોબર. અને 1 છે તો 1 ને -3 વડે ગુણશો તો -3 થશે. ઓકે, આ રીતે તમે આજે અહીંયા શ્રેણિક મેં લખેલો ને દોસ્તો હમણાં, એ શ્રેણિકના આંકડાઓમાં મેં કે ની જગ્યાએ -3 મૂકી દીધા. તો આ થયો શ્રેણિકનો અદિશ સાથેનો ગુણાકાર દોસ્તો. હજુ આપણે ગુણાકાર નથી શીખ્યા. બે શ્રેણિકનો ગુણાકાર તો એક આખો પીરિયડ જશે. સાંભળી લેજો, શ્રેણિકનો ગુણાકાર એક પીરિયડમાં પતે તો પતે એવું છે. સમજણ થોડું અઘરું છે, ધ્યાનથી જોવું પડે. આ તો અદિશ સાથેનો ગુણાકાર છે. એમાં અદિશ જે પણ ગુણ હોય એ બધા જ ઘટકો સાથે ગુણી કાઢવાનો, અંદર જેટલા હોય એટલા. સિમ્પલ, બરોબર કે નહીં? એકચ્યુઅલી આનો ઉપયોગ મેક્સિમમ શું આવે ખબર છે? આની રિવર્સ ઊંધી પ્રોસેસ આવે. ઊંધી એટલે શું? સામાન્ય રીતે ગુણવાનું ના આવે, કોમન કાઢવાનું આવે. તો મારે શ્રેણિકમાંથી કોમન કાઢવું હોય ને, મને આ કશું ના આપ્યું હોય પણ મને આવો શ્રેણિક મળ્યો, તો મારું ઓબ્ઝર્વેશન એવું કે છે, અવલોકન, કે ભાઈ આ બધામાંથી શું કોમન છે? તો કે બધામાંથી હું 3 પણ કોમન લઈ શકું છું, અથવા -3 પણ કોમન લઈ શકું છું, બરોબર ને? કારણ કે બધા 3 ના ગુણક છે. 3 પંચા 15, 3 તેરી 9, 3 સત્તા 21, 3 દુ 6, 3 એકા 3. તો આમાંથી હું 3 પણ કોમન લઈ શકું છું, અને -3 પણ સામાન્ય લઈ શકું છું. જેવું જરૂરિયાત, જેવી દાખલાની જરૂરિયાત એ પ્રમાણે હું સામાન્ય લઈ શકું છું, બરાબર કે નહીં? ઓકે, તો એ રીતના વધારે ઉપયોગ થશે. આવું અંદર ગુણવા કરતા કોમન કાઢવાનું વધારે આવશે. એટલે આ પણ એક અગત્યનો જ ગુણધર્મ છે, તમે ધ્યાન રાખજો દોસ્તો, બરોબર. હવે એના છે ને કેટલાક ગુણધર્મો આપ્યા છે પાછા. આ જે લખ્યું ને પ્રક્રિયા, એ પ્રક્રિયાના પણ કેટલાક ગુણધર્મો આપ્યા છે. તો એ ગુણધર્મોમાં એકચ્યુઅલી આમ તો ના લખીએ ને તો વાંધો નથી, હું છતાં તમને કહી દઉં. તમારી પાસે જો ટેક્સ્ટ બુક ઓપન રાખી હોય તો એમાં અદિશ વડે ગુણાકાર છે એના ગુણધર્મો જો આપ્યા હોય તો તમને કહી દઉં. પાના નંબર 57 ઉપર થોડીક એની સમજૂતી આપી છે. એ અદિશ ગુણાકારની સમજૂતી છે. પછી શ્રેણિકનો તફાવત, જે આપણે ઓલરેડી અગાઉ જોઈ લીધું છે, બરોબર. અને પાના નંબર 58 ઉપર એના બે ગુણધર્મો આપ્યા છે. આ જે છે ને એ તમારે લખવા હોય તો, બાકી બુકી અઘરું કશું છે નહીં.
આ અદિશ ગુણાકારના ગુણધર્મો પેજ નંબર 58 પર છે. અદિશ ગુણાકાર છે એના ગુણધર્મો એ લોકોએ તો એની સાબિતી પણ આપી છે. આપણે એ બધી માથાકૂટમાં પડવાનું નથી. ઓકે, હવે શું છે જોઈ લો. ભાઈ અદિશ ગુણાકારના ગુણધર્મોમાં બે ગુણધર્મો આપ્યા છે લોકોએ. એકદમ સિમ્પલ છે, આપણું સાદું બીજગણિત હોય ને એવા જ બે ગુણધર્મો તમને આપેલા છે દોસ્તો. કે પહેલો ગુણધર્મ છે કે ઇન્ટુ એ વત્તા બી તો ઇઝ ઇક્વલ ટુ કે એ વત્તા કે બી. સિમ્પલ આપણે જેવું કૌંસ ખોલીએ એવું થયું કે નહીં? બરોબર. તો આ કે છે ને એ તમારે અદિશ ગણવાનું. કે શું છે? અદિશ, એટલે કે કે બિલોંગ્સ ટુ આર છે. આ એક ગુણધર્મ આપ્યો છે. ત્યાર પછી બીજો એક ગુણધર્મ આપણને આપ્યો છે દોસ્તો. હા, એ પણ ત્યાં ને ત્યાં જ આપેલો છે. એમાં બે અદિશો લીધા છે, કે વત્તા એલ, અને એની સાથે એ ગુણ્યો હોય તો આમાં પણ સિમ્પલ જેવું કૌંસ ખોલીએ ને એવો કૌંસ જ ખોલી કાઢવાનો, કે એ વત્તા એલ એ. આમાં કે અને એલ બંને અદિશ છે. કે અને એલ શું છે? બંને અદિશ છે. ઓકે, આવા બે ગુણધર્મો આપ્યા છે. પણ એકચ્યુઅલમાં બહુ આ તો તમને ઇઝીલી જ્યારે દાખલાઓ ગણીશું ને તો તમને ખબર જ નહીં પડે કે આપણે આવા ગુણધર્મોનો ઉપયોગ કરી કાઢ્યો અને આપણે ઉપયોગ થઈ ગયો હશે. બરોબર ને? હા, ચાલો. તો હવે આટલું જે શીખ્યા ને ત્યાર પછી આવે છે બે શ્રેણીકોનો ગુણાકાર. જે મેં કહ્યું એમ આજે લઈશું નહીં. આજે હવે આપણે જઈશું ડાયરેક્ટ સ્વાધ્યાય 3.2 ઉપર. ઓકે, બધા જ ટેક્સ્ટ બુકમાં દોસ્તો પેજ નંબર તમારે જવું પડશે સીધું જ પેજ નંબર 66 ઉપર જતા રહેજો. ઓકે, પેજ નંબર 66 સ્વાધ્યાય 3.2. સ્વાધ્યાય 3.2 પાના નંબર 66 છે. ઓકે, હવે આ જે સ્વાધ્યાય છે એની અંદર બે બધું જ આપેલું છે. સદિશ અરે આના શું કહેવાય, અદિશ ગુણાકાર વાળા દાખલા પણ આવશે. પછી બે શ્રેણીકોના સરવાળાના દાખલા પણ આવશે અને બે શ્રેણીકોના ગુણાકારના દાખલા પણ આવશે. તો આજે આપણે માત્ર કયા દાખલાઓ જોઈશું? સરવાળા અને અદિશ ગુણાકાર વાળા દાખલાઓ જોઈશું. તો હું તમને કહી દઉં કે 1 થી 12 સુધીના દાખલાઓ સુધી તમે આ ટાઈપના દાખલાઓ જોવા મળશે. તમે ગણી શકશો. દાખલા નંબર 1 થી 12. ઓકે, એટલાની જ આપણે ચર્ચા, એટલે બધા દાખલા નથી ગણવાનો, પણ એટલા સુધીના દાખલાઓ તમે હોમવર્કમાં પણ સાથે ગણી શકશો એક વખત ચર્ચા પત્યા પછી. ઓકે, હા. હવે તમે જુઓ એમાં ટેક્સ્ટ બુકમાં બધા ધ્યાન આપો. પેજ નંબર 66 ઉપરથી જે દાખલાઓ મને લાગે કે હું આ ગણવા છે એ જ દાખલો હું ફટાફટ લઉં છું. પહેલો દાખલો છે એ કંઈ ગણવા જેવો મને લાગતો નથી. બરોબર છે? 2-3 શ્રેણીક આપ્યા છે એ બી સી. એ વત્તા બી શોધો, એ ઓછા બી શોધો, 3a માઇનસ સી શોધો. પછી એની અંદર દાખલા નંબર પહેલાની અંદર ચોથું ને પાંચમું છે એ હમણાં નહીં ગણાય તમારે. કેમ હમણાં નહીં ગણાય? કારણ કે એમાં ગુણાકાર છે દોસ્તો. જો તમારી પાસે ટેક્સ્ટ બુક હશે જ, ના હોય તો હું તમને એક વખત અહીંયા બતાવું છું, ધ્યાન આપો તો. બરોબર છે? હા, તો જોજો કે આઈ થિંક ક્લિયર દેખાય છે કે નથી દેખાતું? થોડું ઝૂમિંગ ની ગડબડ થાય છે એવું લાગે છે મને. એક જ મિનિટ. બોલો, હવે લાગે છે કે હજુ ગડબડ જ છે? હા, ધીમે ધીમે ઝૂમ થયું ક્લિયર. ઓકે, ચાલો. હવે આમાં તમે જુઓ કે આ દેખાય છે ચોથો દાખલો એ બી અને પાંચમો બી એ. આ બંને ગુણાકારના દાખલાઓ છે. એટલે આ બે દાખલાઓ તમે હમણાં ગણી શકશો નહીં. એ નેક્સ્ટ લેક્ચરમાં શીખ્યા પછી ગણાશે. પહેલો, બીજો અને ત્રીજો ગણી શકાય છે. એ જ રીતે બાકીના 1 થી 12 માં બધા જ દાખલા તમને આવડશે, ખાલી આ બે ને છોડીને. હો, બરોબર ને? ઓકે, હવે બધું અત્યારે હું ટેક્સ્ટ બુકમાં બતાવતો નથી. દાખલા નંબર 2 છે
એની અંદરથી બીજો દાખલો લઉં છું. અમુક દાખલાની ચર્ચા કરું છું, પછી તમે જાતે જ સ્વપ્રયત્ન કરી શકશો. દાખલા નંબર બીજાનું સેકન્ડ. બીજામાં ટાઇટલ એવું છે કે નીચેનાની ગણતરી કરો. એમાં બીજો દાખલો છે, એમાં આ રીતના બે શ્રેણીકો આપ્યા છે. જો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પહેલી હારમાં, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, પછી a સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અને a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આ પહેલો શ્રેણીક આપ્યો છે, વત્તા બીજો શ્રેણીક છે તો 2ab 2bc આ રીતે આપ્યું છે, 2ab 2bc માઇનસ 2ac અને માઇનસ 2ab. ઓકે, હવે આનો મારે કરવાનો છે સરવાળો. ઓકે દોસ્તો, હવે આનો આપણે સરવાળો કરવો હોય તો શું કરશો તમે? અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાના થાય. તો ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વત્તા 2ab. તો 2ab ને મધ્યમ પદ ગણી લો, બરોબર? એટલે a સ્ક્વેર વત્તા 2ab વત્તા બી સ્ક્વેર એટલે પૂર્ણ વર્ગ થયું. પછી આ 2bc ને અહીંયા મધ્યમ પદ ગણી લો, બી સ્ક્વેર વત્તા 2bc પ્લસ સી સ્ક્વેર. પછી આ માઇનસ 2ac ને મધ્યમ પદ ગણી લો, તો a સ્ક્વેર માઇનસ 2ac પ્લસ સી સ્ક્વેર. આને મધ્યમ પદમાં લઈ લો, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. બરોબર? તો આ થઈ ગયા પૂર્ણ વર્ગ દોસ્તો. બરોબર? તો શું થયું પૂર્ણ વર્ગમાં? હવે આ a પ્લસ બી નો હોલ સ્ક્વેર, બી પ્લસ સી નો હોલ સ્ક્વેર, a માઇનસ સી નો હોલ સ્ક્વેર અને a માઇનસ બી નો હોલ સ્ક્વેર. ઓકે, બરોબર? બસ હવે આમાં શું છે કે આમાં પછી આનાથી આગળ કશું ગણતરી આપણે કરવાની નહીં. આ પતી ગયું, સાદુરૂપ થઈ ગયું. ઓકે, બરોબર ને? તો જો કેટલું ઈઝી છે આ સ્વાધ્યાયમાં. એકચ્યુઅલમાં તમે ધ્યાનથી જોશો ને તો મેં તમને કોઈ દાખલો ચર્ચામાં નહીં લીધો હોય બાય મિસ્ટેક, તો પણ તમે જાતે વિચારીને પણ કરી શકો એ ટાઈપનું આ સ્વાધ્યાય છે. ઓકે, હવે ત્યાર પછી એક ત્રીજો દાખલો છે, આમાં એ પણ ગુણાકાર વાળો આવશે દોસ્તો. તો ત્રીજો દાખલો પણ છોડી દેજો 1 થી 12 માંથી. પહેલાનો 5મો ને 6થો, પછી ત્રીજો દાખલો છે જેની અંદર ગુણાકારના પ્રશ્નો છે, તો એ પણ ના કરશો. બરોબર? હવે સપોઝ 5મો દાખલાની ચર્ચા કરવી હોય, 5મો કે 6થો, તો આપણે જોઈ લઈએ. હું લઉં છું 6થો દાખલો. ઓકે, ધ્યાન આપજો. કારણ કે 6થામાં છે ને ત્રિકોણમિતિ છે, 5મામાં તો પેલો અદિશ ગુણાકાર જ છે. 3a માઇનસ 5b ની ગણતરી કરો આવું આપ્યું છે. 3 વડે ગુણી કાઢો એટલે માઇનસ 5b, તો બી ના ઘટકોને 5 વડે ગુણી કાઢો, પછી તમારે બે શ્રેણીકનો તફાવત લઈ લેવાનો. બરોબર ને? એટલે એમાં કશું છે નહીં. 6થો દાખલો છે, એમાં આપ્યું છે કે સાદુરૂપ આપો. શું કહે છે? સાદુરૂપ આપો. એકચ્યુઅલી સાદુરૂપ આપો એ ખરેખર કશું નથી, એ અદિશ ગુણાકાર અને સરવાળો મિક્સ છે. હવે જોજો એની રકમ આવી છે, ધ્યાનથી જોશું કે cos થીટા ઇન્ટુ શ્રેણીકના સ્વરૂપમાં આપ્યું છે cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા, cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા, પછી વત્તા sin થીટા વત્તા sin થીટા ગુણ્યા એટલે ઇન્ટુ. બરોબર? તો ઇન્ટુ છે sin થીટા માઇનસ cos થીટા, sin થીટા માઇનસ cos થીટા અને cos થીટા sin થીટા છે. cos થીટા sin થીટા. ઓકે, બરાબર?
હવે આનું સાદુરૂપ આપવાનું કહે છે, તો જો આમાં સીધો સરવાળો ના થાય, પહેલા 12 નો cos θ ને અંદર ગુણવા પડે અદિશ ગુણાકારની જેમ. તો એ કરો તો અહીંયા cos θ 4 એ 4 ની ગુણાય એટલે શું થશે? cos સ્ક્વેર થીટા. અહીંયા શું થઈ જશે? sin θ cos θ. અહીંયા શું થઈ જશે? માઇનસ sin θ cos θ. અને અહીંયા પાછું cos સ્ક્વેર થીટા. એટલે પહેલો શ્રેણિક પત્યો અદિશ ગુણાકાર વત્તા બીજા શ્રેણિકમાં ફરીથી અદિશ ગુણાકાર. આ sin θ ને અંદર લઈ જાઓ. ઓકે, તો sin સ્ક્વેર થીટા. અને અહીંયા લઈ જઈશું તો માઇનસ sin θ cos θ. અહીંયા sin θ cos θ અને sin સ્ક્વેર થીટા. બરોબર. તો હવે અદિશ ગુણાકાર પત્યો. હવે અદિશ ગુણાકાર પત્યા પછી હવે સરવાળો. સરવાળામાં કેવી રીતે સરવાળો કરશો? અનુરૂપ ઘટકો. તો બધું પહેલી વાર ગણું છું એટલે એક એક સ્ટેપ ગણીને બતાવું છું. cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા એટલે આમ તો 1 થાય, આપણે નેક્સ્ટ સ્ટેપમાં લખીશું cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. પછી sin θ cos θ માઇનસ sin θ cos θ એટલે એ ઉડી જવાના. sin θ cos θ માઇનસ sin θ cos θ. પછી આ માઇનસ sin θ cos θ માઇનસ sin θ cos θ પ્લસ sin θ cos θ એટલે એ પણ ઉડી જવાના. sin θ cos θ અને cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. બરોબર ને? જેથી હવે તમારી પાસે ફાઇનલ જવાબ મળી જશે. આ થયું 1, આ થયું 0, 0 અને 1. ઓકે, એટલે 1 0 0 1 મતલબ શું આવ્યો જવાબ ફાઇનલ? ખ્યાલ આવ્યો કે નહીં? હા, 1 0 0 1. હા, એકમ શ્રેણિક આવ્યો. ખ્યાલ આવે ને? એટલે આમ તો આન્સર આવી ગયો છે, પણ સાદુરૂપ આપો એવું કીધું છે તો તમે એને I2 એવું લખી શકો. શું લખી શકો દોસ્તો? I2 લખવું હોય તો લખાય. બરાબર ને? ઓકે, રાઈટ. ચાલો, હવે જે રીતે આપણે આ ગણ્યું એ પ્રમાણે હજુ એક દાખલો આમાંથી હું ટ્રાય કરું છું, જેથી શું છે કે તમને ખ્યાલ આવે દોસ્તો કે ભાઈ કઈ રીતે ગણવાનું છે શ્રેણિકનું. બાકી આમ તો છે નહીં કશું, પણ છતાં આપણે જોઈ તો લઈએ જ. 7મો દાખલો જ લઉં છું, દાખલા નંબર 7. 7મો દાખલો છે એમાં 2 પ્રશ્નો આપ્યા છે અને એમાં બંનેમાં x અને y શોધો આવું કીધું છે. તમે ધ્યાનથી વાંચો તો તમને એક વસ્તુ માર્ક કરો કે x અને y કેપિટલ છે, સ્મોલ નથી. શું છે? કેપિટલ. ને કેપિટલનો મતલબ x અને y એ કોઈ બીજ નથી, મતલબ વાસ્તવિક સંખ્યાઓ નથી, પણ આ એક શ્રેણિક છે અને આ બીજો શ્રેણિક છે. મતલબ તમને અહીં 2 શ્રેણિક શોધવાના કહ્યા છે. શું કહ્યું છે દોસ્તો? 2 શ્રેણિક. તો એમાંથી હું બીજો દાખલો લઉં છું, આમાંથી 7માનો બીજો. હવે બીજો લઉં છું, એની રકમ આ રીતની છે. જોજો, 2x પ્લસ 3y. ધ્યાન રાખજો કે x અને y કેપિટલ થાય. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 2 3 4 0. આ બાજુ શ્રેણિક આપેલો છે આ રીતે 2 3 4 0. ઓકે, અને બીજું એક સમીકરણ આપ્યું છે 3x પ્લસ 2y. 3x પ્લસ 2y. ઓકે, હવે ઇઝ ઇક્વલ ટુ કરીને એમાં પણ એક શ્રેણિક આપેલું છે, તો એ શ્રેણિક આપ્યું છે 2 minus 2 minus 1 5. 2 minus 2 minus 1 5. ઓકે, તો આ તમારી પાસે 2 સમીકરણો છે એવું જ માની લો. આ એક સમીકરણ છે અને આ બીજું. હવે તમે પેલું સાદા સમીકરણો નહીં ઉકેલતા, સુરેખ સમીકરણો, એની અલગ અલગ રીતો છે, લોપની રીત, આદેશની રીત છે ને? તો એ મુજબ તમે વિચારો
તો આમાં કેપિટલ એક્સ અને કેપિટલ વાય વાળા પદોમાંથી કોઈ પણ એકનો લોપ કરી દઈએ. હવે ધારો કે મારે વાય નો લોપ કરવો છે. હા, મારે વાય નો લોપ કરવો હોય તો અહીંયા 3y છે ને અહીંયા 2y છે. તો તમે શું કરતા હતા 9મા 10મા ધોરણમાં? આ પહેલા સમીકરણને હું 2 વડે ગુણી કાઢશું અને બીજા સમીકરણને 3 વડે. ખ્યાલ આવે છે? પહેલા સમીકરણને 2 વડે તો અહીંયા 3 દુ 6y, પછી અહીંયા 3 વડે તો 2 તેરી 6y. તો આ બંને સરખા થાય પછી બાદબાકી. બધું યાદ છે? તો આ રીતે કરીને હું નેક્સ્ટ પેજ ઉપર લખું છું. ચોપડીમાં રકમ તમારી પાસે છે તો ટેક્સ્ટબુકમાં ધ્યાન આપજો. પહેલા સમીકરણને 2 વડે, બીજાને 3 વડે ગુણો તો ધ્યાન એ રાખશો કે શ્રેણિકને પણ 2 વડે ગુણવાનું, આને પણ 3 વડે ગુણવાનું. એ ભૂલતા નહીં. ખાલી આ બાજુ 2 ને 3 વડે ગુણ્યા આ જો આનો આ શ્રેણિક રાખ્યો તો કયા કામથી? ઓકે, હવે આ વડે ગુણી કાઢો તો ટેક્સ્ટબુકમાં ધ્યાન આપશો તો શું થશે? પહેલા શ્રેણિકને આપણે પહેલા સમીકરણને 2 વડે ગુણ્યા છે. ઓકે, તો એ સમીકરણ આ રીતનું બની જાય છે 4x પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ, આ બાજુ શ્રેણિક છે એ બધા ઘટકોને આપણે કેટલા વડે? 2 વડે ગુણવાના છે. બરોબર ને? તો 2 વડે ગુણીશું એટલે 2 દુ 4, 3 દુ 6, પછી 4 દુ 8 અને 0 છે ને પછી 0 નું તો 0 જ રહેશે. બરોબર? અને બીજું સમીકરણ જે છે તથા બીજું સમીકરણ, હવે બીજું સમીકરણ જે છે એને કેટલા વડે ગુણવાના છે? 3 વડે. તો એને 3 વડે ગુણો તો 3x પ્લસ 2y, એટલે 3 વડે ગુણો એટલે 9x. બરોબર? 3 તેરી 9, પછી 6y ઇઝ ઇક્વલ ટુ, બરોબર? પછી અહીંયા થઈ જશે 3 વડે ગુણીશું એટલે 2 તેરી અહીંયા 6 થઈ જશે. પછી બીજા -3 એટલે -6 થશે. બરોબર? પછી અહીંયા 3 વડે ગુણીશું એટલે આ થઈ જશે -3 અને 5 ને 3 વડે ગુણીશું એટલે 15. ઓકે, હવે આપણે શું કરવાનું દોસ્તો? યાદ છે ને? અહીંયા 6y આવી ગયા છે તો શું કરશો? તો અહીં હવે તમારું કામ નિશાની બદલો, માઇનસ માઇનસ માઇનસ, જેથી શું થશે? અહીંયાથી આ પ્લસ 6y અને -6y ઉડી ગયા. બરોબર ને? સિમ્પલ જેવું આપણે સમીકરણ ઉકેલો ને એમ જ, કોઈ જ ફરક નહીં. ઓકે, તો 4x માઇનસ 9x તો શું થઈ ગયા? -5x થયા. બરોબર? ઇઝ ઇક્વલ ટુ, બરોબર? ધ્યાન આપજો. હવે અહીંયા માઇનસ નિશાની લાગી છે એનો મતલબ બાદબાકી છે. તો 4 ઓછા 6, હું સીધો જવાબ લખું છું 4 ઓછા 6 -2, 6 માઇનસ -6 તો 6 વત્તા 6 તો 12. બરોબર? પછી 8 વત્તા 3 થઈ જશે 8 માઇનસ -3 એટલે 11. બરોબર? અને 0 -15 એટલે -15. બરાબર? તો હવે આમાંથી તમારે x શોધી કાઢવાનો, શ્રેણિક x. બરોબર ને? તો માટે શ્રેણિક x બરાબર શું થાય? તો ભાઈ શ્રેણિક x બરાબર, તો આ -5 આ બાજુ જતા રહે ને, તો -1/5 અને આ જે શ્રેણિક છે -2, 12, 11 અને -15. ઓકે, હવે આમ તો આન્સર આવી ગયો છે પણ આ -1 પંચમાંશને મારે અંદર લઈ જવાના છે દોસ્તો. હા, તો એને અંદર લઈ જાવ એટલે મારો શ્રેણિક x નો જવાબ ફાઇનલ મળી ગયો કહેવાય. તો આ શું થઈ જશે? 2/5, પછી આ -12/5, બરોબર? આ થઈ જશે -11/5 અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ 15/5 એટલે 5 તેરી 15 એટલે 3. ઓકે, તો આ તમારો એક શ્રેણિક મળી ગયો, x નો આન્સર આવ્યો દોસ્તો.
ઓકે, આને હું બોક્સ કરી દઉં છું. આ એક જવાબ તમને મળી ગયો, આન્સર. હવે હવે બાકીનું કામ તમે શું કરશો, કેવી રીતે કરશો? હવે શું શોધવાનું રહ્યું દોસ્તો? વાય શોધવાનું રહ્યું, બરોબર ને? ઓકે, તો વાય કેવી રીતે શોધાય? તો લોપની રીત જ આ એક્સ ની કિંમત જે મળી છે એ કોઈ પણ એક સમીકરણમાં મૂકી અને વાય શોધી કાઢો. ખ્યાલ આવ્યો ને? તો હવે આ જે એક્સ છે એ એક્સ ની કિંમત ઓકે કોઈ પણ એક સમીકરણમાં મૂકો અને હોમવર્કમાં તમે ગણજો. ઓકે, કોઈ પણ એક સમીકરણમાં મૂકી ને વાય શોધો. ઓકે, આ તમારું હોમવર્ક છે દોસ્તો. અને 12 દાખલા સુધીના હોમવર્કમાં દાખલાઓ ગણવાના છે, 1 થી 12 દાખલાઓ ગણશો. ઓકે, બરોબર ને? ખ્યાલ આવ્યો? એમાંથી ગુણાકારના દાખલા હોય એ ગણશો નહીં. એમાં તમે શું કરશો? ગુણાકારના દાખલા હોય એ ગણશો નહીં. રાઈટ? તો આજે આટલું રાખીશું દોસ્તો. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણું આવશે, શું આવશે? ગુણાકારની વાત આવશે. બે શ્રેણીકોના ગુણાકાર, એના જે કંઈ ગુણધર્મો, દાખલાઓ એ બધું આવશે. ચલો, એને બરાબર ધ્યાન આપજો. કોઈ પણ ગેરહાજરી નહીં રહે, મેં વાત કરી એ પ્રમાણે. બરોબર? જો મને લાગશે કે હવે અમુક છોકરાઓ આવતા જ નથી તો પછી એને હું ગૂગલ ક્લાસરૂમમાંથી રિમૂવ કરી દઈશ, એમની જાતે ભણે. ઓકે, રાઈટ? અત્યાર સુધી જે કંઈ ભણ્યા છો હોપફુલી બધાએ વિડીયો જોયા હશે. થેન્ક યુ વેરી મચ. ના સમજાય તો યુ આર ઓલવેઝ ફ્રી ટુ આસ્ક એની ટાઈમ. ગમે તે ક્વેશ્ચન હોય તમે વોટ્સએપ પર પણ મને પૂછી શકો છો. રાઈટ? થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. બાય બાય.